જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓ ભક્તરાજ, જય સ્વામિનારાયણ. રીસાઈ ગયા છો? પણ શું કરું, બહુ બિઝી થઈ ગયું છે અહીંયા બધું. સોરી બસ સોરી. હવે તો જુઓ આ બાજુ. સોરી બસ. હવે હું ટાઈમ કાઢીને તમારી જો વાત કરીશ બસ ને. અને એવી ઈચ્છા થાય છે કે એક નાનકડી વાર્તા પણ તમને જુદી રીતે રેકોર્ડિંગ કરીને મોકલું. ગમશે? ચલો તો હવે આપણે આ બે એકબીજાને હાથ જોડીએ. જય સ્વામિનારાયણ. ગુસ્સો નહીં કરવાનો હો ને. અને ગુડ ન્યૂઝ આપું. હમણાં છે ને 2 દિવસ પહેલાં પપ્પાને મહંત સ્વામી જોડે પર્સનલ મુલાકાત થઈ ગઈ. 1-1.5 ફૂટ જ દૂર હતા પપ્પા. અને શું કર્યું ખબર છે મુક્તરાજ? તમારા માટે આશીર્વાદ લીધા. બોલો કે અમારા ભક્તરાજને કોઈ તકલીફ ના પડે, એકદમ સુખરૂપ પૃથ્વી ઉપર પધાર્યા છે તો એકદમ સુખરૂપ આવી જાય ગર્ભમાંથી અને સ્વાસ્થ્ય સારું રહે એવી બધું પ્રાર્થના કરી સંતોએ તમારા માટે. બોલો મુક્તરાજ, તમારા સ્વાગત માટે કેટલું બધું ચાલી રહ્યું છે ખબર પડે છે તમને? બોલો હવે શું કરીશું આપણે? હવે તો ખુશ ને? હવે બસ બાપા જોડે વાત થઈ ગઈ ને તમારી, હવે રાજી. સોરી, આઈ એમ સોરી. બસ બહુ દિવસ થઈ ગયા પણ શું કરવું હવે. ચલો આજે નવો ટૉપિક છે કીર્તિમાન. તો આપણે ડીપ બ્રીધિંગ કરીશું. ચાલો રેડી? ચલો ડીપ બ્રીધિંગ કરો. જય સ્વામિનારાયણ. આજનો સબ્જેક્ટ, આજનો વિષય બહુ ફાઇન છે, મને બહુ જ ગમે છે. આઈ લવ ઇટ. મને એટલું બધું ગમે છે ને. એનું નામ છે કીર્તિમાન. કીર્તિમાન એટલે જેનો સર્વત્ર જય જયકાર. સ્વામી બાપાનું સર્વત્ર જય જયકાર. અને આ પુરુષ કેવા હોય ખબર છે? એમને જય જયકાર માટે પ્રયત્ન ના કરવો પડે, એમના માન સન્માન માટે પ્રયત્ન ના કરવો પડે બેટા, સામેથી જ આવે. કારણ એમનું જીવન, એમનું અવતરણ બાપાની ચારે બાજુ વાહ 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 થઈ. આખી દુનિયામાં સ્વામી બાપા જ્યાં પગ મૂકે ને ત્યાં એમના વખાણ થાય. સ્વામી બાપાને યુગ પુરુષ, કે આ સદીના યુગ પુરુષ એટલે પ્રમુખ સ્વામી મહારાજ એવું બિરુદ મળેલું. એમના જેવા કોઈ નહીં. આટલું બધું સન્માન, કારણ એમનામાં ભગવાન રહેલા. અને ભગવાનથી મોટું કોઈ છે નથી ને. કરતા હરતા ભગવાન એવું સમજીને બાપાએ આખી દુનિયામાં, સમગ્ર પૃથ્વીમાં વિચરણ કર્યું. અને બધે જ એમની વાહવા થઈ, એમની કીર્તિ ચારે બાજુ પ્રસરી, કોઈ અપેક્ષા વગર, કોઈ ઈચ્છા વગર. એ આપણા ગુરુ ભગત. આપણે સ્વામી બાપા જેવા થવાનું છો મુક્તરાજ. જોરદાર આપણું જીવન હોવું જોઈએ, પવિત્ર જીવન. અને ભગવાનને હંમેશા આગળ રાખીને બધી જ પ્રવૃત્તિ કરવાની. આપણે સ્કૂલે ભણવા જઈશું, પછી કોલેજમાં જઈશું, પછી મોટી આપણે ધંધા કરીશું, મોટો બિઝનેસ, મોટી નોકરી, બહુ બધી દુનિયામાં આપણે બહુ જ બધા કામ કરવાના છે તમારે. અને બહુ બધું ડોનેશન કરવાનું છે, બહુ જ હરિભક્તોને તમારે મદદ કરવાની છે. પણ જીવન પવિત્ર,
એકદમ પવિત્ર રાખવાનું બાપાના જેમ, અને હંમેશા કેવી રીતે રહેવાનું, ટોપ ઉપર રહેવાનું નહીં. જે કામ હાથમાં લઈએ ને બેટા એને પાવરફુલ પાર પાડવાનું. એ પ્રમુખ સ્વામી મહારાજ બોલો. નાના હતા ને ત્યારથી જ એમની કીર્તિ આખા ગામમાં ફેલાયેલી. એમના ગામનું નામ ખબર છે ને, ચાણસદ. અને નાના હતા ત્યારે શું નામ હતું? હા, શાંતિલાલ. ગામમાં બધા જ એમને છે ને પ્રમાણિક છોકરા તરીકે જોતા હતા. બોલો, કંઈ બી સારું કામ કરવાનું હોય તો શાંતિલાલને જ આપે. શાસ્ત્રીજી મહારાજની નજર એમના પર પડી ગઈ હતી. શાસ્ત્રી મહારાજ તો કેવા ખબર છે બેટા? સૌથી વિદ્વાન, સૌથી બુદ્ધિશાળી સંત હતા. વડતાલના 2000 સાધુમાં શાસ્ત્રી મહારાજનું વટ. એમની બુદ્ધિ શક્તિ, નિરીક્ષણ શક્તિ બહુ જ પાવરફુલ. એમની બી વાત તમને કોઈ વાર કરીશ. અને એ શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓળખી કાઢ્યા. જેવી તેવી વ્યક્તિને બહુ માન ના આપે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો સાધુ થયા ને, તો શાસ્ત્રી મહારાજ કથા કરતા હોય ને તો એમની જોડે પાટ ઉપર બેસાડે. અને ખબર છે, નાની ઉંમરે એમને સારંગપુર મંદિરના કોઠારી બનાવી દીધેલા. કોઠારી એટલે તમને ખબર નહીં પડે નહીં, સમજાવું? કોઈ મોટું શિખરબદ્ધ મંદિર હોય ને એનું બધું હેન્ડલિંગ, બધા નિર્ણય લેવાના, એ બધું જ કામ કોઠારી કરે. એક સંત હોય મુખ્ય, એને કોઠારી કહેવાય. એ જગ્યા પ્રમુખ સ્વામી મહારાજને યુવાન વયે આપી દીધેલી. બોલો. અને સૌથી મોટું બાપાને સન્માન મળ્યું હોય ને તો એમને આખી સંસ્થાના પ્રમુખ બનાવ્યા શાસ્ત્રીજી મહારાજે. અને કેટલી ઉંમરે ખબર છે મુક્તરાજ? ઓ મુક્તરાજ, 28 યર્સ, 28 વર્ષની ઉંમરે. બોલો. એ વખતે બધા વિદ્વાન સાધુઓ બહુ જ હતા સંસ્થામાં, બહુ મોટા મોટા હરિભક્તો હતા. પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને ઓળખી લીધા અને બધાને શું કીધું ખબર છે? હું આપણી સંસ્થા માટે 50 વર્ષનું સુખ કરીને જાઉં છું. બોલો. અને બાપાએ પણ કેવું આખી સંસ્થાનો આખા વિશ્વમાં પ્રચાર કરી દીધો. ભગત કેવા ગુરુ છે? પ્રાઉડ. મારા ગુરુ જેવા કોઈ ગુરુ નહીં. એનું સન્માન. 48 વર્ષની ઉંમર હતી ને યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજની બર્થડે ઉજવો. આપણી સંસ્થામાં ગુરુની જ બર્થડે ઉજવાતી હતી, પણ યોગીજી મહારાજે સામેથી પ્રમુખ સ્વામી મહારાજની બર્થડે ઉજવાઈ અને મહંત સ્વામી મહારાજે એની બધી તૈયારી કરેલી. બોલો. નાનપણથી જ તમે જુઓ એમનું સન્માન સન્માન સન્માન. બાપાએ કેટલા બધા ઉત્સવો કર્યા. પહેલાં ઉત્સવ એટલે બહુ ચીલા ચાલુ ચાલતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે 1981માં બેઠા છે ને અમદાવાદમાં બહુ જ મોટો ઉત્સવ કર્યો. ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર જન્મને 200 વર્ષ થયેલા. તો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવેલો 1981માં. અને એટલું મોટું ગ્રાઉન્ડ, એટલા મોટા મંદિરો, એટલી બધી ગેમ, આ તે આખી દુનિયા જોઈ રહી કે શું પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય. એટલું જ નહીં, ત્યાં સાધુ સમાજના બધા સંતો આવેલા. આપણા ભારત દેશમાં છે ને બેટા 70-80 લાખ સાધુ છે. એ લોકોનું એક યુનિયન હોય અને એના છે ને મોટા પ્રમુખ હતા. એ પ્રમુખ શું બોલ્યા ખબર છે? કે પ્રમુખ સ્વામી મહારાજ हमारे साधु समाज का नाक है. प्रमुख स्वामी जैसा साधु पृथ्वी पर कोई नहीं. बोलो. કેટલું બધું માન હે બેટા. બાપાનું જીવન કેવું પવિત્ર, નિર્માની. આટલું બધું માન હોય તો પણ નિર્માની. મને તો બહુ જ ગમે. મારા બાપાના ગુણ અદ્ભુત. આખી દુનિયા એમની વાહ વાહ કરે. પરદેશમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કર્યા. 2 મોટા ઉત્સવ, એક અમેરિકામાં અને એક લંડનમાં. એ વખતે બી આખી દુનિયાએ બાપાના 2 મોઢે વખાણ કર્યા, ઉત્સવના વખાણ કર્યા. ત્યાં આવનાર હજારો ભક્તોએ બાપાના બહુ જ વખાણ કર્યા. સામેથી કીર્તિ આવે બેટા. આપણું કાર્ય એવું હોવું જોઈએ કે સામેથી આપણા વખાણ થાય. આપણે બધાની જોડે હળીમળીને રહીએ ને બેટા, બધાનું માન સન્માન જાળવીએ ને તો આપણી કીર્તિ
એમનેમ જ વધે. જો તમારા મમ્મી છે બધાને કેવું સાચવે છે, નહીં? જે પણ મહેમાન આવે એ બધાને કેવા પ્રેમથી સાચવે છે, તો મમ્મીના બધે વખાણ થાય. પપ્પા જો નિર્માની થઈને બધે સેવા કરે છે તો ત્યાંના બધા હરિભક્તો મને કહે કે તમારા દીકરા જેવું કોઈ નહીં, બહુ સરસ સેવા કરે છે. જો આવી રીતે આપણે બધાનું માન સન્માન મેળવીએ તો કેટલા બધા આગળ વધી જવાય માં દીકો. આપણને સંસ્થા કેવી સરસ મળી છે, ગુરુ કેવા સરસ મળ્યા છે. આપણે પણ મોટા થઈને બહુ જ મોટા બનવાનું, બહુ વિદ્વાન, બહુ આગળ પડતા, પણ નિર્માની રહેવાનું છે. બાપાની બર્થડે જ્યારે ઉજવાય ને બેટા, ત્યારે સ્વામી બાપાને જે હાર પહેરાવે ને, બધા જાત જાતના હાર બેઠું, ફૂલોના હાર હોય ને તો અડધો ફૂટ જાડા હાર, મોતીના હાર, સાચા ડાયમંડના હાર, અરે ભાતના, બોલો તલના હાર. દીકું તલ એક પરોવાનો કેટલું અઘરું પડે. તલમાં સોય નાખીને પરોવાના, એના જાડા હાર. આટલો બધો હરિભક્તોને પ્રેમ બાપા માટે કે આવા ભગવાન જેવા સંત માટે શું ના થાય. બીજી કોઈ વ્યક્તિએ તો આવા હાર જોયા બી નહીં હોય. પહેરવાની તો એક બાજુ રહી, હું આખી પૃથ્વીની વાત કરું છું. અને પ્રમુખ સ્વામી મહારાજને સામેથી બધું આવે, પણ જ્યારે હાર પહેરાવા આવે ને ત્યારે સ્વામી બાપા શું કે ખબર છે? ઠાકોરજીને પહેલાં ધરાયો હાર, પહેલું ઠાકોરજીને ધરાવવાનું, એમના હરિકૃષ્ણ મહારાજને પહેલાં હાર પહેરાવાનો, પછી પ્રમુખ સ્વામીને પહેરાવાનો. બોલો, આવા છે આપણા બાપા. યુનોમાં બાપાનું સન્માન થયેલું. યુનો એટલે આખી દુનિયાની એકદમ ટોપ મોસ્ટ પ્રતિષ્ઠિત સંસ્થા કહેવાય. આખી દુનિયાની કહું છું. એમાં પ્રમુખ સ્વામી મહારાજનું વક્તવ્ય, બાપાનું પ્રવચન અને જે વાહવા થઈ છે, બધાએ ઊભા થઈને 3 થી 4 મિનિટ તાલીઓ પાડેલી, સ્ટેન્ડિંગ ઓવેશન. આવું કોઈ સાધુ માટે નથી થયું, એ આપણા સ્વામી બાપા માટે. મેં કીધું ને, કીર્તિ છે ને સામેથી આવે બેટા. આપણે સારા કામ, એકદમ મહાન બનવું હોય તો નિર્માની, કોઈનું અપમાન નહીં કરવાનું. આપણા કુટુંબમાં કે બહાર કોઈનું અપમાન ના કરીએ ને, ભગવાન ધીરે ધીરે ડગલો ગુણ આપી દે આપણને. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 5 રેકોર્ડ છે બાપાના નામે. બોલો, એ લોકો સામેથી આવેલા ઇનામો આપવા, બાપાએ કીધું નહોતું. મોટી વ્યક્તિઓ બાપાને મળવા આવે, મોટા રાજા મહારાજાઓ બાપાને મહેલમાં પધરાવે. બોલો, જે કોઈ સાધુને આ બધું સન્માન નથી મળ્યું બેટા, કોઈ વ્યક્તિને નથી મળ્યું. એવા મોટા રાજમહેલ જેવા ઘરો, મોટા ઉદ્યોગપતિ, બહુ પૈસાદાર વ્યક્તિઓ બાપાને લઈ જાય પોતાના ઘેર સામેથી. આ કહેવાય સામેથી સન્માન, કીર્તિમાન. મારા પ્રમુખ સ્વામી મહારાજ કીર્તિમાન. બાપાએ ભવ્યાથી ભવ્ય મંદિરો બાંધ્યા છે બેટા. તમે આવશો ને પછી આપણે મંદિરોના દર્શને જઈશું. એકથી ચડિયા હતા મંદિર. લંડનમાં જ્યારે 95માં બાપાએ મંદિર બનાવ્યું ને, દુનિયામાં સૌ પ્રથમવાર હિન્દુ મંદિર પરદેશની ભૂમિ પર બનતું હતું. આવું કલા કોતરણીથી યુક્ત અને પ્યોર આરસ. આખી દુનિયાએ, ત્યાંના બધા મીડિયાવાળાએ એટલા બધા વખાણ કર્યા, છાપાઓમાં, ન્યૂઝ ચેનલોમાં, પર્સનલી ચારે બાજુ હિન્દુ મંદિર અને એના ગુરુ પ્રમુખ સ્વામી. એવું કહેવાય છે કે જો આ બધી જાહેરાતો કરવી હોય ને તો 90 લાખ પાઉન્ડનો ખર્ચો થાય. કેટલા દીકો? 90 લાખ પાઉન્ડ. બધું ફ્રીમાં એ લોકોએ કર્યું અને ભવ્ય મંદિર બનાવ્યું. એ વખતથી બાપાની કીર્તિ ચાલે એ બાજુ. પછી તો ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, હ્યુસ્ટન, શિકાગો, ટોરેન્ટો, LA, એટલાન્ટા, પરદેશની ભૂમિ ઉપર મંદિરો બાંધવા એટલે દીકું બહુ જ બધા લોસ. પણ ભગવાનને કંઈ નડે બેટું?
ગમે છે ને બાપા? બોલો, આવા હતા તોય તમારા જેવા બાળકોને એટલો બધો પ્રેમ કરે ને. એક યોગી નામનો બાળક હતો. બાપા પૂજા કરતા હતા અને કોઈ સંત જોડે વાત કરવાનું હતું, એને પેલો યોગી પ્રવચન કરતો હતો. બાપા કોઈ સંત જોડે વાત કરતા તો યોગીએ પ્રવચન બંધ કરી દીધું. પછી વાત પછી બાપા કે, યોગી પ્રવચન કેમ બંધ કર્યું? કે સ્વામી તમે તો સાંભળતા નથી. બાપાએ કીધું ચાલ અહીંયા ફરીથી આખું પ્રવચન બોલે. અને બાપાએ કોઈની જોડે વાતચીત કર્યા આગળ આખું પ્રવચન યોગીનું સાંભળ્યું. બોલો, આટલું બધું સન્માન હોય એ નાના બાળકને સાચવે? અરે 4-4, 5-5 બાળકોની બાળસભા હોય ને એમાં જઈને બાપા બેઠા છે. બાળકોને ખોળામાં લીધા છે, બાળકોને તિલક ચાંદલો કરી આપ્યો છે. તમારા પપ્પાને બાપાએ વર્તમાન ધરાયેલા. અને જ્યારે આપણે મુંડન કરવાનું હોય ને તો બાપાએ ચોટલી કાપેલી, બાપાએ કંઠી પહેરાયેલી. કોણ કરે આવું બધું? ભગવાન હોય ને એ જ કરે બેટું. એટલે આપણને ભગવાન મળ્યા છે. ચારે બાજુ સ્વામીએ સામાજિક કાર્યોમાં બી છે ને, ભૂકંપ હોય, રેલ રાહત હોય, કોઈ બી કાર્યમાં સ્વામી કાર્ય હાથમાં લે ટોપ લેવલનું હોય, ટોપ લેવલનું. દીકુ આપણે શું કહેતા હતા? બાપા ટોપ ઉપર, અમે બી ટોપ ઉપર. એમ બાપા જે બી કામ હાથમાં લે ટોપ ઉપર કરે ને પછી જે વખાણ થાય ચારેય બાજુ પ્રમુખ સ્વામી. સામેથી બધા આવે ડોનેશન આપવા. બીજી સંસ્થામાં ડોનેશન કરે ને 1 રૂપિયો તો એનું 20-30 પૈસા જેટલું કામ થાય. અને આપણી સંસ્થામાં 1 રૂપીસ આપે ને તો બાપા 1.25 રૂપીસ જેવું કામ કરે. 0.25 રૂપીસ સંસ્થા મૂકે અને 1 રૂપીસ બહારનો. બોલો, આ આપણી સંસ્થા છે. ને સૌથી મોટું કામ ખબર છે બેટા? બાપાએ ભક્તોના હૃદયમાં સ્થાન. તમામ ભક્તોને એમ થાય છે કે મારા પ્રમુખ સ્વામી. કંઈ પણ તકલીફ હશે તો મારા બાપા મારી દૂર કરશે. અત્યારે મહંત સ્વામી મહારાજ કરે છે એવું. અને જ્યારે બાપા ધામમાં ગયા ને દીકુ, એટલે 22 lakhs પીપલ બાપાના દર્શને આવેલા. આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ધામમાં ગઈ હોય ને અને આટલી બધી વ્યક્તિ દર્શને આવી હોય ને આ પહેલો પ્રસંગ બેટા. આપણા સત્સંગી બધા 15 lakhs, તો બીજા 7 lakhs પીપલ ક્યાંથી આવ્યા હશે? 15 lakhs બી પૂરેપૂરા નહોતા આવ્યા. તો બધા બહારના લોકો બી પ્રમુખ સ્વામી એમના દર્શન, છેલ્લે એમના દર્શન, ધામમાં ગયા ત્યારે એમના દર્શન. કેટલી બધી પબ્લિક, બહુ જ પબ્લિક આવેલી બેટા. આ કહેવાય સન્માન. ચારેય બાજુ બાપાએ બહુ સારા કામો કર્યા છે, બધાને રાજી રાખ્યા છે. આપણે બી છે ને દીકુરાજ, બધાને હા જો કેવા હસો છે, હસો ને બહુ મસ્ત લાગો છો. ખેલ આમ બોખું મોજો ને, અરે રે આંખમાં પાણી આવી જશે, બહુ હસો છો તો. બસ આપણે આવી રીતે હસતા રહેવાનું, બધાને રાજી રાખવાના, બહુ સારા કામો કરવાના, બાપા જેવા કીર્તિમાન બનવાનું છે. કારણ કે આપણી જોડે ગુરુ છે, આપણી જોડે ભગવાન. દીકો બોલો, ફરીથી સોરી કહી દઉં, બહુ દિવસથી તમારી જો વાત નથી કરી, સોરી. ના હવે ચોક્કસ, બસ હવે ટાઈમ કાઢીશ તમારા માટે સ્પેશિયલ અને આપણે વાતો કરીશું ને, બરાબર? રાજી ને? પ્રાઉડ ઓફ અવર ગુરુ નહીં બેટું? પ્રાઉડ ઓફ અવર સંસ્થા નહીં? લવ યુ માય ડિયર, લવ યુ બેટા, લવ યુ. જય સ્વામિનારાયણ.